પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે કાવી કંબોઈ ખાતે માનવ મેરામણ ઉમટ્યું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસના 2 વખત અભિષેક કરવા આવે છે, જે નજારો અલૌકિક હોય છે। આજ રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કાવી કંબોઈ ખાતે માનવ મેરામણ ઉમટ્યું છે। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને આજે શ્રાવણ માસનો સોમવાર મહાદેવ મંદિર ખાતે માનવ મેરામણ ઉમટ્યું હતું। આ મંદિરની વિશેષતા એ છે કે મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દિવસમાં 2 વખત અભિષેક કરવામાં આવે છે, જે નજારો અલૌકિક હોય છે। સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહીં વિશેષ પૂજન થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાની આગોશમાં સમાવી લે છે। સોમવાર નિમિત્તે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। जय महादेव। हम हमारा पत्नी हम लोग हॉलैंड में रहते हैं और हम लोग शिव जी का भक्त है, तो हम लोग यूट्यूब पे देखा एक वीडियो ये महादेव जी के मंदिर के बारे में, संबेश्वर महादेव। तो हमें लगा कि नहीं, हमें यहाँ पहुँचना चाहिए। ये इसको समुंदर 24 घंटे में खुद 2 बार विसर्जन देता है, तो मैंने कहा नहीं, ये बहुत महान जगह, हमें यहाँ पहुँचना चाहिए। तो हम लोग को पता नहीं था कि जगह कहाँ है, तो इंटरनेट से लोकेशन निकाला और ये तीसरा बार हम लोग यहाँ के पहुँचे और मन को बहुत शांति मिलता है। बहुत सुंदर जगह है। शिव भगवान सबके रक्षा करे और सबके शांति मिले। जय मां। मेरा नाम संस्कृति है और मैं नोएडा से आई हूँ। मैंने इस मंदिर के बारे में बहुत सारा सुना था और मैंने पिछले वीक ये मंदिर मेरे सपने में आया था कि मैं यहाँ पे बाबा का पूजा कर रही हूँ और मैंने यहाँ पे सिक्का फेंक के अपनी मनोकामना मांगा है। तो मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं सावन का पहला सोमवार यहाँ पे बाबा को जल चढ़ाने से कर रही हूँ। सो हर हर महादेव। भगवान स्తంભેશ્વર મહાદેવ મંદિર આજે નવ નદીના સંગમની વચ્ચે આજે અહીં સ્થાપિત છે। દિવસમાં 2 વખત દરિયા દેવતા એમને સ્નાન કરવા માટે આવે છે અને 2 વખત આ મંદિર સમુદ્રમાંથી આપણે બહાર પ્રકટ થાય છે અને ત્યાર પછી ભાવિક ભક્તોને દર્શન આપે છે। આ તીર્થસ્થાન આજે શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને ભગવાન શંકરની આરાધના કરવા માટે ગુજરાતભરમાંથી હજારો તીર્થયાત્રી અહીં આજે આવવાના છે અને આજે કાંવડ યાત્રાનો કાર્યક્રમ પણ અહીં થવાનો છે। આજે વડોદરાથી કંબોઈ સુધી લગભગ 301 લોકો કાંવડ લઈને અહીં ભગવાન સ્તંભેશ્વર મહાદેવને આપણા કલકત્તાથી ગંગાજલ મંગાવીને આ જગ્યાએ આજે ગંગાજલ ચડાવશે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવની મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિશિષ્ટ રૂપથી લખેલી છે, આપ સૌ વાંચી શકો છો।